તો હવે આપણે છેલ્લા લેક્ચરમાં જે ચર્ચા કરેલી હતી HIV એડ્સ વિશેની, કે જે ખાસ કરીને આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એની ઉણપનો એક રોગ હતો. તો આજે આપણે ચર્ચા કરવાની છે એવા જ કેટલાક જીવલેણ અને ઘાતક રોગની કે જેનું નામ છે કેન્સર. તો કેન્સર જે છે એ ખાસ કરીને સામાન્ય રીતે કોષોની અનિયંત્રિત વૃદ્ધિથી થતો રોગ છે. શબ્દ સમજીએ, કોષોની અનિયંત્રિત વૃદ્ધિ. આ શું કહેવા માંગે છે? તો સામાન્ય રીતે કોષો જે છે એની વૃદ્ધિ એટલે કે એની સંખ્યામાં જે વધારો થાય છે એ ખાસ કરીને કોષ ચક્રને આભારે છે. કોષ ચક્રની ક્રિયા થાય અને એને પરિણામે કોષ વિભાજનની ક્રિયા થાય છે. તો આ જે કોષ વિભાજનની ક્રિયા થાય છે તો એને પરિણામે શું થાય છે કે નવા કોષો જે છે એ ઉમેરાય છે. એટલે કોષ વિભાજન દ્વારા નવા કોષો સર્જાય છે. હવે આ જે કોષ વિભાજનની ક્રિયા છે કે જેના દ્વારા નવા કોષો સર્જાય છે એ ખરેખર કોઈ ચોક્કસ નિયંત્રણ હેઠળની ક્રિયા છે. આને ચોક્કસ નિયંત્રણ હોય અને આ નિયંત્રણની ક્રિયાને પરિણામે શરીરમાં સામાન્ય રીતે નિયંત્રિત કોષોની વૃદ્ધિ થતી હોય. પરંતુ કેન્સર જે છે એની અંદર કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. કેન્સરની જે રોગ છે તે ખાસ કરીને જીવલેણ ઘાતક રોગ છે અને વિશ્વવ્યાપમાં પ્રસરી ચૂકેલો છે. તો આપણે ચર્ચા કરીશું થોડું એવું ડિટેલમાં નીટને રિલેટેડ. આ ટોપિકમાં આપણે વાત કરીશું થોડીક, બુકને રિલેટેડ તો જોઈ જ લેશું. તો કેન્સરનો જે રોગ છે જે મોટાભાગે વિશ્વની અંદર ભારતમાં દર વર્ષની જો વાત કરીએ તો 10 લાખથી વધુ લોકો જે છે એ પીડાય છે અને કેટલાક મૃત્યુ પણ પામે છે. અને મેડિકલ ક્ષેત્રે પણ ખાસ કરીને કેન્સરને લાદવા માટે, એને નિષ્ક્રિય કરવા માટે ઘણા બધા ઉપાયો કરવાના પ્રયાસો ચાલુ છે, પણ કોઈ જોઈતી એવી સફળતા મળેલી નથી. તો આપણે વાત કરીએ કે જે સામાન્ય કોષ છે અને કેન્સરગ્રસ્ત કોષ છે, તો આ બેમાં તફાવત શું આવે? તો જે સામાન્ય કોષ છે અને કેન્સરગ્રસ્ત કોષ છે, આખો ટોપિક જે છે એ નીટ રિલેટેડ છે. તો જે સામાન્ય કોષ છે ને એનો કોષરસ આપણે જનરલી જોઈએ છીએ કે કોઈ પણ એક કોષ હોય, ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, સેલ આપણે નામ આપીએ છીએ એને. તો આ કોષની અંદર એક આખું કોષ કેન્દ્ર આવેલું હોય. ફોર એક્ઝામ્પલ કે આ એક કોષ કેન્દ્ર છે, એની અંદર એક કોષ કેન્દ્રિકા હોય અને ફરતેની બાજુએ આવો કોષ રસ આવેલો હોય. તો આ કોષ રસ ને આ છે કોષ કેન્દ્ર. તો જે સામાન્ય કક્ષાનો જે કોષ હોય કે જેને કેન્સર નથી થયેલું, એમ નોર્મલ સેલ છે, તો એનો કોષ રસ સામાન્ય હોય, લિક્વિડ ફોર્મ. પણ કેન્સરગ્રસ્ત કોષના કોષ રસની જો ચકાસણી કરવામાં આવે તો કેન્સરનો જે કોષ રસ છે, આ કોષ રસ સેલ ડેબ્રિસ છે. શું? ખાસ કરીને સેલ ડેબ્રિસનો અર્થ એવો આપણે સમજશું કે કેન્સરગ્રસ્ત કોષ જે છે એનો જે કોષ રસ છે એની અંદર નકામા ઉત્સર્ગ ઘટકો જે છે એની સંખ્યા ખૂબ વધારે માત્રામાં હોય છે. તો આવો કોષ રસ જે છે તે સેલ ડેબ્રિસ તરીકે ઓળખાય છે. બીજું કે સામાન્ય જે કોષ છે એનું કોષ કેન્દ્ર પણ નોર્મલ કન્ડિશનમાં હશે, સામાન્ય અવસ્થામાં જોવા મળશે તમને. પરંતુ જે કેન્સરગ્રસ્ત કોષ છે એનું કોષ કેન્દ્ર જે છે તમને કણિકામય જોવા મળશે. તો કેન્સરગ્રસ્ત કોષ જે છે એનું કોષ કેન્દ્ર તમને કણિકામય અવસ્થામાં જોવા મળશે. તો આ હતા સામાન્ય કોષ અને કેન્સરગ્રસ્ત કોષના થોડા એવા તફાવત કે જેની મદદથી આપણે જાણી શકાય છે કે કયો કોષ જે છે એ સામાન્ય છે ને કયો કેન્સરગ્રસ્ત છે. બીજી વાત કરીએ તો કેન્સરની પ્રક્રિયામાં આપણે વાત કરી કે કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. તો કોષોની આવી જે અનિયંત્રિત વૃદ્ધિ થાય છે તો એના પરિણામે ગાંઠ સર્જાય છે, ટ્યુમર, બરાબર છે. તો આ ગાંઠ જે સર્જાય છે, જે કોષોની સંખ્યામાં વધારો થવાને પરિણામે બને છે, તો એના વાત કરીએ, એની ચર્ચા કરીએ ગાંઠની, તો એના બે પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે બિનિંગ ટ્યુમર, કે જે ખાસ કરીને
કોષના ઉદ્ભવ સ્થાનેથી અન્ય પેશીમાં ફેલાતી નથી. આ જે ટ્યુમર જે છે એની લાક્ષણિકતા છે કે કોષના સ્થાને જ તે સર્જાય છે, બીજી પેશીમાં ટ્રાન્સફર થતી નથી, ફેલાતી નથી. તો આ જે બિનિંગ ટ્યુમર છે, આ ટ્યુમર જે રહી એ બીજે ક્યાંય ફેલાતી નથી, તો એને આપણે અટકાવી શકાય છે, એની ક્રિયા જે છે એને આપણે બંધ કરી શકાય છે. એટલે એનો ઉપચાર શક્ય છે, એટલે આપણે એને સાધ્ય ગાંઠ તરીકે ઓળખીએ છીએ. અટકાવી શકાય છે એટલે આપણે એને કહીશું સાધ્ય ગાંઠ. તો એવી ને એવી બીજી ગાંઠ છે જેનું નામ છે મેલિગ્નન્ટ ટ્યુમર, કે જે ઉદ્ભવના સ્થાનેથી રુધિરમાં દાખલ થઈ આગળ ફેલાય છે. આનો અર્થ એવો થયો કે પોતે તો અવસ્થામાં છે જ તે, સાથે સાથે અન્ય ભાગોને પણ શું કરશે, રુધિરમાં દાખલ થઈને આગળ ફેલાવાનું કામ કરશે. હવે આને અટકાવી શકાતી નથી એટલે આપણે એને કહેશું અસાધ્ય ગાંઠ. અટકાવી શકાતી નથી એટલા માટે આપણે એને કહેશું અસાધ્ય ગાંઠ. બીજી વાત કરીએ કે બંનેની અંદર ઘાતક જે છે એ મેલિગ્નન્ટ ગાંઠ છે, ટ્યુમર, કે જે ખાસ કરીને અટકાવી નથી શકતા એટલે આગળ ફેલાઈ શકે છે અને રુધિર જે છે એની અંદર દાખલ થઈને ફેલાય છે. તો આ હતી કેન્સરગ્રસ્ત ઘટકો જે છે એની વાત. હવે વાત કરીએ કે ખાસ કરીને આપણે કહીએ છીએ કે ગાંઠનું નિર્માણ થાય છે. તો એ ગાંઠનું નિર્માણ કેવી રીતે થાય છે, કઈ ક્રિયાઓને ખલેલ પહોંચે છે કે જેને પરિણામે ગાંઠ બને છે, તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ કે કોઈ પણ એક કોષ હોય, એ કોષની અંદર કોષ વિભાજનની ક્રિયા થતી હોય, એટલે કે એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા, બરાબર છે. તો આજે આખી અવસ્થા છે કોષ વિભાજનની અવસ્થા, એને અમુક ઘટકો નિયંત્રિત કરતા હોય. તો એની આપણે ચર્ચા કરવાની છે ને એના આધારે આપણે સમજીએ કે કેવી રીતે ગાંઠનું નિર્માણ જે છે એ થઈ શકશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું સેલ સાયકલ, એટલે કે કોષ ચક્રને નિયંત્રિત કરતા ઘટકો, કે કોષ ચક્રને કયા ઘટકો જે છે એ નિયંત્રિત કરે છે. તો સૌથી પહેલાં પ્રોટો ઓન્કોજિન, જેને આપણે પી સંજ્ઞાથી દર્શાવીશું. સેકન્ડ ઉપર છે ટ્યુમર સપ્રેસર જીન, જે ટી તરીકે દર્શાવશું. અને થર્ડ ઉપર છે સ્યુસાઇડલ જીન, કે જે એસ તરીકે ઓળખાય છે. પહેલાં પણ આપણે વાત કરેલી છે કે આ ટોપિક જે છે બુકની અંદર નથી, આ બધું જે છે નીટ બેઝ વાત કરીએ છીએ આપણે કેન્સરની. તો પ્રોટો ઓન્કોજિન્સ છે, શબ્દ તમે જાણતા હશો કે કેન્સર ફેલાવનારા ઘટકો જે છે એ ઓન્કોજન તરીકે ઓળખાય છે. હા, બરોબર છે. પરંતુ અહીંયા જે વાત છે પ્રોટો ઓન્કોજિન્સ, કે જે ખાસ કરીને આવી અવસ્થામાં રોકવાની ક્રિયા કરશે. ટ્યુમર સપ્રેશન જીન જે છે ખાસ કરીને ગાંઠ જે છે એને પ્રેરતું અટકાવશે. સ્યુસાઇડલ જીન વિશિષ્ટ પ્રકારનું જનીન છે, જો એને કોષમાં આવી કેટલીક અસામાન્ય ક્રિયાઓની માહિતી મળશે તો પોતે જ તે કોષની અંદર જ તે બરાબર બ્લાસ્ટ થઈને મૃત્યુ પામશે, એટલે સ્યુસાઇડલ જીન તરીકે ઓળખાય છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે કે આ ત્રણ જનીનો છે, બરાબર છે. પ્રોટો ઓન્કોજન્સ છે, ટ્યુમર સપ્રેસર જીન છે, સ્યુસાઇડલ જીન છે. તો આ ત્રણ ઘટકો જે છે કેન્સર થવા માટે કેવી રીતે જવાબદાર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું કે સામાન્ય કોષમાંથી સામાન્ય વૃદ્ધિ કેવી રીતે થાય છે. તો ઉદાહરણ તરીકે અહીંયા એક સામાન્ય કોષ આપણે લીધો છે. તો આ જે સામાન્ય કોષ છે એની અંદર પી, ફરી એકવાર આપણે વાત કરી લઈએ, અહીંયા આપણે ખાલી સંજ્ઞા આપેલી છે. સો પી ઇઝ ઇક્વલ ટુ પ્રોટો ઓન્કોજિન્સ, another is a T, tumor suppressor gene is called a T, and CS suicidal gene. તો ત્રણે ત્રણ ઘટકો જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ કે નોર્મલ સેલ છે, સામાન્ય કોષ છે આપણી જોડે. તો આ સામાન્ય કોષની સામાન્ય વૃદ્ધિ માટે શું જવાબદાર છે. તો જો પી જે છે એટલે કે પ્રોટો ઓન્કોજિન્સ જે છે એનું હકારાત્મક અસર, પોઝિટિવ ઇફેક્ટ, અને ટી અને એસ એટલે કે ટ્યુમર સપ્રેસર જીન અને સ્યુસાઇડલ જીન એની નકારાત્મક અસર. જો આટલી ત્રણ અવસ્થાઓ હાજર હશે, એટલે કે પ્રોટો ઓન્કોજન જે છે એની હકારાત્મક અસર, ટ્યુમર સપ્રેસર જીન અને સ્યુસાઇડલ જીન જે છે એની નકારાત્મક અસર, તો કોષ જે છે એ સામાન્ય વૃદ્ધિ દર્શાવશે. અહીંયા કેન્સર થવાના ચાન્સીસ થતા નથી. પરંતુ તમારી પાસે કેન્સરગ્રસ્ત કોષ છે તો એની અંદર થોડીક વિશિષ્ટ પ્રક્રિયા જોવા મળશે. કેવી વિશિષ્ટ પ્રક્રિયા જોવા મળશે? તો કે તમે ઉપરની કન્ડિશન વિચારો, તો અહીંયા પી પોઝિટિવ છે,
અહીંયા ટી અને એસ નેગેટિવ છે. અહીંયા એક પણ અસર દર્શાવતા નથી, નો ઇફેક્ટ. હવે અસર નથી દર્શાવતા એને પરિણામે જે કેન્સરગ્રસ્ત કોષ છે એનું રૂપાંતરણ નવા કેન્સરગ્રસ્ત કોષોમાં થશે અને આ નવા કેન્સરગ્રસ્ત કોષો જે છે એ પોતાના જેવા નવા કોષો બનાવશે અને ગાંઠ બનાવશે અને કેન્સરની ક્રિયા થાય છે. નજર કરી લો, જોઈ લો એક વખત. તો હવે આપણે વાત કરવાની છે કેન્સરનો. સામાન્ય આપણે અભ્યાસ કર્યો, ત્યારબાદ હવે મોટો ટોપિક છે એના પછીનો કે કેન્સર થવાના કારણો. કયા કયા કિસ્સાઓ છે કે જેમાં કેન્સર જે છે એ શક્ય થઈ શકે છે. તો કેન્સર થવાના કારણોની વાત કરીએ તો કેન્સર થવાના કારણો જે છે એને આપણે મોસ્ટ ઓફલી 4 પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યા છે. તો એમાં પહેલો જ ભાગ જે છે, અહીંયા પહેલો ભાગ આપણે જોઈશું રેડિયેશન. સામાન્ય રીતે આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે કેન્સર થવાના કારણોમાં ધૂમ્રપાન, તમાકુ, નશાકારક પદાર્થોનું સેવન, આલ્કોહોલનું સેવન, બરાબર છે. પરંતુ એના સિવાય પણ કેટલાક ઘટકો એવા છે કે જે કેન્સર ફેલાવવા માટે જવાબદાર છે. આપણે પહેલાં જ વાત કરી કે કોષોની અનિયંત્રિત વૃદ્ધિ, બરાબર છે, એની આ મદદથી પણ આપણે કેન્સર જે છે એ ફેલાવી શકાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું રેડિયેશન. તો રેડિયેશન કયા કયા ઘટકોનું? તો ખાસ કરીને એક્સરેસ અને અલ્ટ્રાવાયોલેટ રેઝ, એટલે કે પારજાંબલી તરંગો, યુવી રેઝ ઇન શોર્ટમાં, આ બે ઘટકો જે છે એ રેડિયેશન દ્વારા, બરાબર છે, રેડિયેશનની ક્રિયા દ્વારા ખાસ કરીને કેન્સર ફેલાવાનું કામ કરે છે. નંબર 2 ઉપર જઈએ તો બીજું જે છે એ રાસાયણિક ઘટકો. તો કયા એવા રાસાયણિક ઘટકો છે કે જે કેન્સરના ફેલાવા માટે જવાબદાર છે? તો રાસાયણિક ઘટકોની અંદર ખાસ કરીને કેટલાક સંશ્લેષિત પદાર્થો, કેટલીક ડાય, તમાકુ, ધૂમ્રપાન, આ બધી વસ્તુ જે છે એ કોમન વસ્તુ છે. પણ એક નવી વસ્તુ એવી છે કે અંતઃસ્ત્રાવોનું અસંતુલન, ખાસ કરીને મહિલાઓ, સ્ત્રીઓની અંદર એસ્ટ્રોજન, આ અંતઃસ્ત્રાવ જે છે એનું અસંતુલન પણ કેન્સર થવા માટે જવાબદાર હોઈ શકે છે. તો આ બધા હતા રાસાયણિક ઘટકો, સંશ્લેષિત પદાર્થો કે જેને આપણે પ્રયોગશાળામાં નિર્માણ કરીએ છીએ, બનાવીએ છીએ. ઓલ આર કેમિકલ કમ્પાઉન્ડ્સ. ડાય, બરાબર છે, કોઈ પણ કલર માટે આપણે ડાયનો યુઝ કરીએ છીએ, બરાબર. કેમિસ્ટ્રીની અંદર વધારે તમે માહિતી મેળવી હશે. તમાકુ, તો તમાકુ જે છે ખાસ કરીને એની અંદર નિકોટીન આવેલું હોય છે. નિકોટીન કે જે કેન્સર થવા માટે જવાબદાર ઘટક તરીકે કામ કરે છે. તો ધૂમ્રપાનની અંદર પણ, બરાબર છે, સ્મોકિંગ પ્રોસેસ જે છે કે જેના દ્વારા ખાસ કરીને મુખ, ફેફસા અને શ્વસન તંત્રનું ઘણી વખત કેન્સર થતું હોય છે. તમાકુ ચાવવાથી મુખ ગુહાનું કેન્સર, જડબાનું કેન્સર ખાસ કરીને થતું હોય છે. અને અંતઃસ્ત્રાવી અસંતુલન.
તો આપણે બેનો અભ્યાસ કર્યો. પહેલું હતું રેડિયેશન, બરાબર છે, વિકિરણીય ઘટકો, અને બીજું છે રાસાયણિક ઘટકો. સેમ ટુ સેમ આપણે ત્રીજી વસ્તુ જોઈશું, ભૌતિક ઘટકો. તો ભૌતિક ઘટકો કેટલાક એવા છે કે જે ખાસ કરીને કેન્સર થવા માટે જવાબદાર છે. તો એવા કયા ભૌતિક ઘટકો છે કે જે કેન્સર થવા માટે જવાબદાર છે? તો તીક્ષ્ણ દાંત. ઘણી વખત શું થાય છે કે દાંત જે છે એ તીક્ષ્ણ અણીધાર હોય છે, ખરબચડા એવા હોય છે, જે ખાસ કરીને જીભ અથવા તો બરાબર છે ગાલના કેટલાક કોષો સાથે સતત કનેક્ટેડ હોય છે, સંપર્કમાં આવતા હોય છે. તો આને પરિણામે જે જખમ પહોંચે છે એને પરિણામે જે કોષ વિભાજનની ક્રિયા છે એને ઘણી વખત ખલેલ પહોંચી જતી હોય છે. તો એવા સંજોગોની અંદર પણ ભૌતિક ઘટકો દ્વારા કેન્સર થવાની સંભાવના જોવા મળે છે. એક વિશિષ્ટ પ્રકારનું કેન્સર છે, સ્પેશિયલી બહુ બરાબર છે, કાંગડીનું કેન્સર. કાંગડી કેન્સર બહુ એટલે બહુ સ્પેસિફિક કેન્સર છે. ઘણા બહુ ઓછા વિદ્યાર્થીઓ જે છે ખાસ કરીને આ કેન્સર વિશે જાણતા હોય છે. તો કાંગડી કેન્સર ખરેખર છે શું? તો સ્પેશિયલી આ જે કેન્સર છે એ જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે. જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું કેન્સર છે. તો ખાસ કરીને કાંગડીના કેન્સરમાં શું થાય છે એની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે લોકો છે એ ખાસ કરીને શિયાળાની અંદર કે જ્યાં ખૂબ કરીને ખાસ કરીને ઠંડી જે છે એનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એ સમયે પોતાના શરીરને હૂંફ આપવા માટે પોતાના કપડાની અંદર ખાસ કરીને જે બાજુ હૃદય હોય છે તે બાજુ માટીની કોલસાની બનેલી રચના જે છે એને રાખતા હોય છે કે જેને પરિણામે તેમને ઠંડી સામે હૂંફ મળી રહે. તો આ અવસ્થા દરમિયાન જે કેન્સર થાય છે, જે કાંગડી કેન્સર તરીકે ઓળખાય છે, વેરી સ્પેસિફાઈક એન્ડ જમ્મુ એન્ડ કાશ્મીર, બરાબર, ત્યાં જોવા મળે છે. અને હવે આપણે છેલ્લે વાત કરીશું જૈવિક ઘટક. તો જૈવિક ઘટકની વાત કરીએ તો એમાં ખાસ કરીને ઓન્કોજેનિક વાયરસ, ઓન્કોજેનિક વાયરસ દ્વારા જ બરાબર છે કેન્સર જે છે એ થઈ શકે છે. તો આટલી ચર્ચા આપણે કરી કેન્સરની અંદર. આના સિવાય કોષીય ઓન્કોજન, પ્રોટો ઓન્કોજન્સ જે છે જેની પણ માહિતી જે છે એ તમને આપેલી જ છે. તો જોઈ લો અહીંયા સુધી. ચાલો, તો હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરવાની છે કે જે ટોપિકનું નામ છે કેન્સરના પ્રકારો. તો વાત કરીએ હવે કેન્સરના પ્રકારો. તો સામાન્ય રીતે કેન્સર જે છે એના 3 પ્રકાર થાય છે. મોસ્ટ ઓફલી આપણે 3 પ્રકારો જે છે એ જોવાનું છે. એની અંદર સૌથી પહેલા કાર્સિનોમા, સારાકોમા અને લ્યુકેમિયા. કાર્સિનોમા, સારાકોમા અને લ્યુકેમિયા. તો આવા જે છે મુખ્યત્વે 3 કેન્સરના પ્રકારો જે છે એ આપણે જોવાનું છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું કાર્સિનોમામાં. તો અધિચ્છદીય પેશીને સંલગ્ન કેન્સર છે. ખાસ કરીને અધિચ્છદીય પેશી સાથે સંકળાયેલ કેન્સરનો પ્રકાર છે કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવતું અધિચ્છદીય પેશીનો પ્રકાર કેન્સરનો. તો ખાસ કરીને કઈ કઈ જગ્યાએ જે છે એ થઈ શકે છે? તો બ્રેસ્ટ કેન્સર,
કે જેને આપણે સ્તનનું કેન્સર કહીએ છીએ. અને બીજા નંબર ઉપર છે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર. તો બ્રેસ્ટ કેન્સર જે છે એ સૌથી વધુ માત્રામાં મહિલાઓમાં જોવા મળતું કેન્સર છે. ફિમેલ્સ જે છે મહિલાઓ, એની અંદર સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળે છે ફિમેલ. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર જે છે એ નરમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. આના સિવાય બ્રેઇન કેન્સર, મગજનું કેન્સર જે છે એ પણ આપણે કાર્સિનોમા કેન્સરની અંદર સમાવી શકાય. તો કાર્સિનોમા કેન્સર શું છે? તો કે સૌથી પહેલાં આપણે વાત કરી તે પ્રમાણે અધિચ્છદીય પેશી સાથે સંકળાયેલ કેન્સરનો એક પ્રકાર છે. બ્રેસ્ટ કેન્સર, સ્તન ગ્રંથિનું કેન્સર જેને આપણે કહીએ છીએ, પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર, આ બધા જે છે એ ખાસ કરીને કાર્સિનોમા કેન્સરના પ્રકારો છે. વિશ્વની અંદર સૌથી વધુ માત્રામાં જો કોઈ કેન્સરનો પ્રકાર જોવા મળતો હોય તો એ કાર્સિનોમા કેન્સર છે. બરાબર છે. સેકન્ડ ઉપર જઈએ, સારાકોમા કેન્સર. ખાસ કરીને જે મધ્ય ગર્ભ સ્તરીય ઉત્પત્તિથી બનેલા હોય, એટલે કે મધ્ય ગર્ભ સ્તરીય ઉદ્ભવ ધરાવતી જે પેશીઓ છે, મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવ ધરાવતી પેશીઓમાં જોવા મળે છે. તો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને 3 ગર્ભસ્તરો જે છે એની અંદરથી શરીરના વિવિધ પ્રકારના અંગો જે છે એ સર્જાતા હોય છે. અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર. તો આવા 3 અલગ અલગ ગર્ભસ્તરો જે છે એની અંદરથી ખાસ તો મધ્ય ગર્ભસ્તર જે છે એની અંદર આ પ્રકારનું કેન્સર જે છે એ જોવા મળે છે. તો આના ઉદાહરણની વાત કરીએ તો ખાસ કરીને અસ્થિ એટલે કે હાડકાનું કેન્સર જે છે એને આપણે સારાકોમા તરીકે ઓળખી શકાય. છેલ્લું જે કેન્સર છે એ ખાસ કરીને લ્યુકેમિયા તરીકે ઓળખાતું બ્લડ કેન્સર તરીકે, બરાબર છે, ખાસ કરીને શ્વેત કણોની અંદર જોવા મળે છે. તો આવા બધા જે છે એ લ્યુકેમિયાના બરાબર છે પ્રકારો છે. તો કેન્સરના વિવિધ પ્રકારો જે આપણે જોયા બાદ આપણે હવે ચર્ચા કરીશું ખાસ કરીને એના નિદાનની પદ્ધતિઓ અને એની સારવારની પદ્ધતિઓ. ત્યાં સુધી જોઈ લો અહીંયા સુધી. લ્યુકેમિયા અગેન આપણે એક વાત કહી દઈએ, ઇટ્સ બ્લડ કેન્સર. બરાબર છે. WBCS જે છે મોસ્ટલી અફેક્ટેડ થાય, અસરગ્રસ્ત થતા હોય છે. તો નજર કરી લ્યો લ્યુકેમિયા ઉપર પણ. ચાલો, તો હવે આપણે ચર્ચા કરવાની છે કે કેન્સર જે છે એ કેન્સરનું નિદાન આપણે કઈ રીતે કરી શકાય ને સારવાર કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું કેન્સરના નિદાનની કેટલીક પદ્ધતિઓની. તો જોઈએ કેન્સરનું નિદાન. તો નિદાન પદ્ધતિઓની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું કે બ્લડનું એટલે કે રુધિરનું નિદાન જોઈએ આપણે.
તો જોઈએ રુધિરનું નિદાન. તો કઈ કઈ ટેસ્ટ કરવામાં આવે છે આપણે પહેલાં વાત કરી છે. નીટ બેઝ ટોપિકોનો ચર્ચા કરીએ છીએ આજે આપણે કેન્સરગ્રસ્તમાં, બરાબર છે. બુકની અંદર સામાન્ય એવી બધી માહિતીઓ આપેલી છે જે અંદર આવી જ જાય છે. એના સિવાય કેટલીક એક્સ્ટ્રા માહિતી જે છે જેની આપણે ચર્ચા કરીએ છીએ જે નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો રુધિરના નિદાનની વાત કરીએ તો સૌથી પહેલાં તો WBCSની સંખ્યા, WBCS બરાબર છે. WBCS શ્વેતકણ તરીકે ઓળખાતી રચના છે. વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા તો વ્હાઇટ બ્લડ કોર્પક્સલ્સ તરીકે ઓળખાતી રચના છે. તો WBCSની સંખ્યા જે છે એ ક્યારે કાઉન્ટ કરવામાં આવે છે તો કે ખાસ કરીને જ્યારે લ્યુકેમિયા કેન્સર હોય તો લ્યુકેમિયાની અંદર વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે WBCS એની સંખ્યા જે છે એને કાઉન્ટ કરવામાં આવે છે. નંબર 2 ઉપર વાત કરીશું આપણે આલ્ફા ફેટોપ્રોટીનની. તો આલ્ફા ફેટોપ્રોટીન જે છે એ ક્યારે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે તો કે જ્યારે યકૃતના કેન્સરનો આપણે અભ્યાસ કરવો હોય, નિદાન કરવું હોય એ સમયે આપણે આલ્ફા ફેટોપ્રોટીન જે છે એનો જનરલી યુઝ કરતા હોઈએ છીએ. નંબર 3 તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજનની જો વાત કરવાની છે આપણે, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. તો ખાસ કરીને નામ ઉપરથી જ ખબર પડી જાય કે આપણે વાત પ્રોસ્ટેટ ગ્રંથિ માટે કરીએ છીએ, છતાં પણ બરાબર છે આનું એક શોર્ટ ફોર્મ જે છે એ PSA તરીકે પણ ઓળખાય છે, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન. નંબર 4 ઉપર જઈએ આપણે. આ બે જે છે 3 અને 4 થોડીક વિશિષ્ટ પ્રક્રિયાઓ છે. આલ્કેલાઇન ફોસ્ફેટેસ કે જે ખાસ કરીને અસ્થિઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે. તો આ 3 જે છે એ રુધિર નિદાનની પદ્ધતિઓ છે. પેલી જે છે WBCSની સંખ્યા આપણે ગણીને લ્યુકેમિયા જોઈ શકતા હતા. બીજા નંબર ઉપર છે આપણે આલ્ફા ફેટોપ્રોટીનની મદદથી યકૃત જે છે એનો યુઝ કરી શકતા હતા. ત્રીજા નંબર ઉપર છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન PSA તરીકે ઓળખાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એના અંદરના જે કેન્સર જે છે ખાસ કરીને નરની અંદર જોવા મળે છે. ઓનલી સોનિનમ મેલ બરાબર છે, તો આપણે નરમાં જ જોવા મળે છે. તો આ બધી વસ્તુ જે છે એની ચર્ચા કરી શકાય છે. આલ્કલાઇન ફોસ્ફેટેસ જે છે ખાસ કરીને અસ્થિના કેન્સરમાં યુઝફુલ છે. તો રુધિરનું નિદાન જોયા બાદ આપણે બીજી પ્રોસેસ જોવાની છે કે જેનું નામ છે બાયોપ્સી. સેકન્ડ પ્રોસેસ જે છે બાયોપ્સી. તો બાયોપ્સી ખરેખર છે શું? તો તમને જે ભાગની અંદર કેન્સરગ્રસ્ત ઘટકોની બરાબર છે સંદેહ છે, તમને શંકા છે કે આ ભાગની અંદર કેન્સરગ્રસ્ત ઘટકો છે, તો આ કેન્સરગ્રસ્ત કોષો જે છે આ કેન્સર કોષોની અંદરથી થોડો જથ્થો લઈને તેનો અભ્યાસ કરવાની જે પદ્ધતિ જે છે એ બાયોપ્સી તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને બધી જે કોષીય અવસ્થાઓ જે છે કેન્સરની એ બધી બાયોપ્સી દ્વારા જાણી શકાય છે. આ ઉપરાંત કયા પ્રકારનું કેન્સર છે એના વિશે પણ થોડી ઘણી માહિતી જે છે એ આપણને બાયોપ્સી દ્વારા મળી શકે છે. તો આપણે 2 પદ્ધતિઓ જોઈ છે અત્યાર સુધી. એક છે રુધિરનું નિદાન અને બીજા નંબર ઉપર છે બાયોપ્સી. તો જોઈ લો અહીંયા સુધી, પછી આગળની પ્રોસેસની ચર્ચા કરીએ આપણે. ઓકે, તો હવે આપણે 2 પ્રોસેસ જોઈ હતી, રુધિરનું નિદાન અને બીજા નંબર ઉપર હતી બાયોપ્સી. તો હવે ત્રીજી પ્રોસેસથી શરૂઆત કરીશું આપણે. તો ત્રીજી પ્રોસેસ જે છે એ ત્રીજી પ્રોસેસનું નામ છે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી. તો પ્રોસેસ જે છે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર, સ્તન કેન્સરની અંદર ઉપયોગી પ્રક્રિયા છે.
આમાં નીડલની મદદથી જે જથ્થો જે છે કેન્સરગ્રસ્ત કોષોનો એ જે છે અલગ કરવામાં આવે છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી. એના પછીની વાત કરીએ આપણે નંબર 4 ઉપર. તો નંબર 4 ઉપર છે પેપ્સમિયર. તો પેપ્સમિયર જે છે એ ખાસ કરીને સર્વાઇકલ કાર્સિનોમા જે છે, બરાબર છે, એની સાથે સંકળાયેલું છે. વન ઓફ ધ સર્વાઇકલ. બરાબર. બીજું કે 5મા નંબર ઉપર જો આપણે વાત કરીએ તો એક્સરે, આના સિવાય એમઆરઆઈ, કે જેનું આખું નામ તમને બુકમાં આપેલું જ છે, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, કે જેની અંદર ચુંબકીય ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. તો આની અંદર ખાસ કરીને મેગ્નેટિક ચુંબકીય ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે અને એની મદદથી કેન્સરનું નિદાન જે છે એ શક્ય થઈ શકે છે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ સીટી સ્કેન, કમ્પ્યુટર ટોમોગ્રાફી તરીકે ઓળખાય છે. ખાસ કરીને એમાં ઘણા બધા એક્સરે જે છે એ એકી સાથે પાડવામાં આવતા હોય છે. અને 6ઠા નંબર ઉપર આપણે વાત કરવાની છે મોનોક્લોનલ એબી. તો બહુ જ વિશિષ્ટ પ્રક્રિયા મોનોક્લોનલ એબી. અહીંયા જે છે એ ખાસ કરીને તમે જે આ એબી જુઓ છો, આ એબી જે છે ને અહીંયા એન્ટીબોડી સજેસ્ટ કરે છે. એન્ટીબોડી. તો મોનોક્લોનલની જો વાત કરીએ તો મોનોક્લોનલ એબી જે છે એ શું છે ખરેખર? તો કે ખાસ કરીને જ્યારે આપણે કેન્સરનું નિદાન કરીએ છીએ એ સમયે આપણે એક જ વસ્તુ જાણીએ છીએ કે આપણા કોષની અંદર કેન્સરગ્રસ્ત ઘટકોની હાજરી છે કે નથી. તો એ સમયે કેન્સરગ્રસ્ત ઘટકો જે છે એને આધારે અમુક એવા એન્ટીબોડી જે છે એ દાખલ કરવામાં આવે છે કે જો એની સામે રિએક્શન મળે તો એનો અર્થ એવો છે કે યુ આર અ પોઝિટિવ પર્સન. બરાબર છે. કેન્સરગ્રસ્ત ઘટકો જે છે એની હાજરી તમને મળશે. તો આ જે પ્રોસેસ છે એને મોનોક્લોનલ એબી તરીકે ઓળખવામાં આવે છે, એન્ટીબોડી તરીકે. બીજું, હવે આપણે આખી જે નિદાન પદ્ધતિ પૂરી થઈ ગઈ છે, તો હવે આપણે ચર્ચા કરવાની છે એની સારવાર. તો કેન્સરની સારવાર જે છે એ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો હવે વાત કરીએ કેન્સરની સારવાર વિશેની. સૌપ્રથમ આ જોઈ લ્યો, કોઈ પ્રશ્ન હોય તો. ચાલો, તો હવે આપણે વાત કરીશું કેન્સરની સારવાર. તો સારવાર આપણે કેવી રીતે કરી શકીશું, કઈ પ્રોસેસ જે છે એનો યુઝ કરી શકીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું સર્જરી, વાટકાપ ક્રિયા, કે એને આપણે કહીએ છીએ ઓપરેશન. તો સિમ્પલ વસ્તુ છે કે જે ગાંઠનો ભાગ છે અથવા તો જે અસરગ્રસ્ત અંગ છે એને સર્જરીની મદદથી શરીરથી દૂર કરવું પડે છે અને ત્યારબાદ કેન્સર જે છે એ થતું અટકાવી શકાય છે. તો ઓપરેશનની ક્રિયા જે છે કાપાકૂપીવાળી પ્રોસેસ છે. સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરીશું કેમોથેરાપી. ઘણાએ સાંભળેલો શબ્દ પણ હશે કેમોથેરાપી. તો આની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ કેમોથેરાપીની અંદર એવા ઘટકો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે કોષ ચક્રની ક્રિયા અટકાવે. કોષ ચક્રની ક્રિયા અટકાવે તેવા ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. કેમોથેરાપીની અંદર તો કોષ ચક્ર અટકાવવાની જરૂરિયાત શું છે? તો એનું કારણ એવું છે કે આપણી પાસે જે જનરલ કોષ હતા, જે નોર્મલ કન્ડિશનમાં હતા,
આ નોર્મલ કન્ડિશનના જે કોષો જે છે એ ખાસ કરીને હવે કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત થઈ ગયા છે. તો જો આ કેન્સરગ્રસ્ત કોષોનું ચક્ર કન્ટિન્યુ ચાલુ રહે તો નવા ને નવા કોષો જે છે એ સર્જાશે. એટલે આ નવા ને નવા કોષો ન સર્જાય એના માટે વી યુઝ અ કેમોથેરાપી, કે કેમોથેરાપીની અંદર આપણે એવા ઘટકો યુઝ કરશું કે જે ખાસ કરીને કોષ ચક્રની ક્રિયા અટકાવી નાખે. તો કયા એવા ઘટકો છે કે જે ખાસ કરીને આપણે કેમોથેરાપીની અંદર યુઝ કરવાના રહેશે? તો આપણે ખાસ કરીને વિનક્રિસ્ટીન પેલું ઘટક છે, બરાબર. બીજા નંબર ઉપર વિનબ્લાસ્ટીન, આવા ઘટકો જે છે, અને ટેક્સોલ, આવા જે ઘટકો જે છે એ ખાસ કરીને યુઝ કરીએ છીએ કે જે સ્પેશિયલી કોષ ચક્રની ક્રિયા જે છે એને અટકાવી શકે છે. તો આ વાત હતી કેમોથેરાપીની. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ રેડિયોથેરાપી. તો રેડિયોથેરાપી તો ખાસ કરીને થેરાપીની અંદર આપણે ગેમા રેઝનો યુઝ કરવાનો છે. ગેમા રેઝ જે છે યુઝ કરીશું આપણે. આના સિવાય કોબાલ્ટ 16 અને આયોડિન 131 આ બે ઘટકો પણ અહીંયા યુઝમાં આપણે લઈશું. બીજું અને લાસ્ટમાં આપણે વાત કરીએ નંબર 4 ઉપર. તો 4 ઉપર છે ઇમ્યુનોથેરાપી, એટલે કે શરીરની અંદર રહેલા ઇમ્યુનો રોગ પ્રતિકારક તંત્ર સાથે સંકળાયેલા ઘટકો જે છે એનો સારવારમાં ઉપયોગ કરવો. ઇમ્યુનો જે છે ખાસ કરીને આપણે વાત કરીશું રોગ પ્રતિકારક ઘટકોનો ઉપયોગ કરવો. તો એની અંદર ઉદાહરણમાં આપણે વાત કરીશું આલ્ફા ઇન્ટરફેરોનના ઘટકોનો ઉપયોગ. તો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ તો ખાસ કરીને કેન્સર અટકાવવાના ઉપાયો, કયા કયા ઉપાયો જે છે એ આપણે કરી શકાય છે. તો સિમ્પલ વસ્તુ છે, ધૂમ્રપાન અને તમાકુ જે છે એ સ્વૈચ્છિક અટકાવવા જોઈએ. ઉપયોગ જે છે ઓછો કરવો જોઈએ અથવા તો નહીવત માત્રામાં કરવો જોઈએ કે જેને પરિણામે કેન્સરગ્રસ્ત ઘટક છે, બરાબર, એનો ફેલાવો અટકી શકે છે. જોઈ લ્યો અહીંયા સુધી.